જય વસરાજ, જય મુરલીધર। કેમ છો મિત્રો? મજામાં જીશો? અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને। અમારી સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। રોજ સવારે ગામના મુખ્ય બજારમાં એક હાથમાં લાકડી અને એક હાથમાં ફૂલની ભરેલી સાબલી અને લાકડીવાળા હાથના કાંડામાં પહેરેલી થેલી અને 80 જેવડી ઉંમર, કમર સહેજ વાંકી વળી ગયેલી, લાકડીના ટેકે ડગુમગુ ચાલતા ચાલતા ઠાકોરને મંદિરે જતા એ અંબામાને જે સામે મળે તે જય શ્રી કૃષ્ણ કહેતા, કારણ કે અંબામાને કીધેલા જય શ્રી કૃષ્ણનો જવાબ એટલા સૌમ્ય સ્મિત સાથે એ વાળતા કે સામેના વ્યક્તિને જાણે કે ઠાકોરના જ દર્શન રસ્તામાં થઈ જતા અને પોતાના વ્યવસાય માટે જતાએ લોકોને જાણે કે સારા એવા શુકન સાંપડતા અને આખો દિવસ સુખરૂપ પૂર્ણ થતો। પોતાના ઘરથી ખાચું દૂર ઠાકોરનું મંદિર, પરંતુ વર્ષોથી પોતાના ઘરે જતા મોગરાના ફૂલ ઠાકોરજી માટે નિત્ય ત્યાં શણગારમાં ચડાવતા। નાની મોટી બીમારી તો અંબામાને ગણકારતા પણ નહીં। સવારના વહેલા ઉઠી ઘરે લાલની પૂજા કરે અને ત્યારબાદ ફૂલની સાબલી ભરીને ધીમા ધીમા ડગલે મંદિર તરફ નીકળી પડે। ઠાકોરજીને મંદિર પહોંચી ફૂલ મુખિયાજીને આપે અને એ ફૂલ ઠાકોરજી પર શણગાર થતો અને અંબામાં ઠાકોરજીના દર્શન કરી પૂજા કરે અને માળા કરી ઠાકોરજીના પ્રસાદ પુષ્પો આંખે અડાડીને પોતાની પૂજા પૂર્ણ કરતા અને ત્યારબાદ ઘર તરફ જતા। મુખિયાજી અંબામાને વર્ષોથી ઓળખે એટલે અંબામા માટે એક ખાસ ઠાકોરજીના મુખારવિંદ પરથી એક પુષ્પ એ પોતે જ અંબામાને આપતા। બાકી બધા માટે તો બીજા પુષ્પ નમન માટે રાખવામાં આવતા, કેમ કે બધાને ઉપરથી પુષ્પ આપે તો શિંગાર વિખાઈ જાય, માટે એ મુખિયાજી એક જ આ વાત જાણે છે અંબામાને ક્યુ પુષ્પ આપવાનું। ક્યારે મુખિયાજીને કોઈ કામમાં હોય તો અંબામા એમની રાહ જોતા, મંદિરમાં એને શોધીને લઈ આવતા, પરંતુ ઠાકોરજીમાં મુખારવિંદના પુષ્પ વગર ક્યારેય જતા નહીં। મુખિયાજીએ પુષ્પ આપે, પ્રસાદીના પુષ્પને આંખે સ્પર્શ કરતા ત્યારે જાણે કે પોતે ઠાકોરજીને સેવા અર્પણ કરી, હવે તેના બદલામાં સાક્ષાત ઠાકોરજી એમને આશીર્વાદ આપતા હોય એવી અનુભૂતિ રોજે થતી। માટે અંબામાં આ પ્રસાદના પુષ્પને ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપમાં માની નમન લેતા। એવામાં શ્રાવણ મહિનો શરૂ થયો। વિશેષ ભક્તોનો મહિમા શ્રાવણ મહિનામાં રહેલો છે, પરંતુ એક પાછલી રાતે ખૂબ જ વરસાદ શરૂ થયો। ગાજવીજ સાથે વરસાદ એટલો પડવા લાગ્યો કે સવાર થવા છતાં પણ અંધકારમાં વધુ ફેરમાં પડ્યો। ખૂબ જ ગાજવીજ અને તોફાની પવનના કારણે બહાર નીકળવું શક્ય નહોતું। ઘરમાં લાલાજીની પૂજા કરીને હવે ઠાકોરજીના મંદિરે જવા તૈયાર થયા બેઠા હતા, પરંતુ વરસાદ ધીમો પડવાનું નામ પણ નહોતો લેતો। એમ કરતાં કરતાં 10 વાગી ગયા હશે। વરસાદમાં જવાનો પ્રયત્ન પણ
કર્યો, પરંતુ જેવા પગથિયામાં પહોંચે ત્યાં પવનના કારણે એક ડગલું પણ ચાલી શક્યા નહીં, પરંતુ જ ઓસરીમાં પલંગ પર બેસી ગયા અને ઉદાસ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે આજે મારા ઠાકોરજીને મોગરાના ફૂલ વગર શ્રૃંગાર અધૂરો લાગશે. વરુણદેવ, થોડા સમય માટે વિરામી જાઓ. હું મારા ઠાકોરજીના ફૂલ આપીને દર્શન કરતી આવું, આવી વિનંતી કરવા લાગ્યા. પરંતુ જાણે કે એ વિનંતી સૂર વરસાદના અવાજમાં અદૃશ્ય થઈ ગયા. એકાદ કલાક જેવો સમય થાય છે. અંબામાં હજુ કાંઈ ખાધું પણ નથી. ઠાકોરજીને પુષ્પ આપવાને ઠાકોરજીના નમન પુષ્પ એટલે જ ખુદ ઠાકોરજીના આશીર્વાદ મળે, પછી જ અંબામાં કંઈક ખાતા. આ વર્ષનો કર્મ હતો, પરંતુ આજે વરસાદ એની અલગ જ સટ્ટામાં હતો. એવામાં ખડકી ખુલે છે, વરસાદમાં પલળે નહીં એ માટે છત્રીને બદલે કાળી ધાબળી માથે ઓઢી છે. હાથમાં એક પડિયા જેવું છે. અંદર આવીને કહે છે, અંબામાં મુખિયાજીએ આ પ્રસાદના પુષ્પ મોકલ્યા છે અને તમારી પાસે ઠાકોરજીના શણગાર માટે મોગરાના પુષ્પ આપવાનું કીધું છે. આ શબ્દો સાંભળતા જ અંબામાં ખુશાલ થઈ જાય છે. ઠાકોરજીના મંદિરેથી આવેલા પ્રસાદના પુષ્પ મળ્યાથી જાણે ઠાકોરજીના સાક્ષાત આશીર્વાદ મળ્યા. જાણે કે ખુશીથી કોઈ સીમા ના રહી. તરત એ પુષ્પને બે હાથે તેમની પાસેથી થોડા નમીને લે છે અને આંખ બંધ કરીને ઠાકોરજીની અનુભૂતિ કરે છે. ત્યારબાદ આવેલ પેલા યુવાનને ઘરની પૂજામાં ધરાવેલી મિશ્રી પ્રસાદમાં આપે છે અને યુવાનનો ખૂબ ખૂબ આભાર માને છે. અને સાથે તે મુખિયાજી માટે પણ સંદેશો મોકલાવે છે કે અંબામાં આ ઉપકાર ક્યારેય નહીં ભૂલે. સાબલીમાં રાખેલા ફૂલ તે યુવાનને આપે છે અને તે યુવાન ઉતાવળમાં દોડીને ઓસરીમાંથી ફળિયામાં ઉતરે છે અને વરસાદમાં પલળે નહીં એ માટે ઉતાવળ પગલે જતો રહે છે. પરંતુ ઓસરીમાંથી જતી વખતે ઉતાવળ ફળિયાને કારણે તેના ગળામાંથી એક માળા તૂટીને ઓસરીની પાળે પડી ગઈ હોય છે. એ અંબામાં જુએ છે ત્યારે બૂમ પાડે છે, પરંતુ ત્યાં તો પેલો યુવાન જતો રહ્યો હોય છે. વરસાદના એ અંધકાર સ્પષ્ટ માળા દેખાતી નથી, પરંતુ એ માળા અંબામાં પોતાની થેલીમાં મૂકી દે છે અને વિચારે કે કાલ સવારે મંદિરે જઈશ ત્યારે મુખિયાજીને આપી દઈશ અને તે પેલા યુવાનને પહોંચાડી દેશે. અને અંબામાં હવે ખુશ થઈ ગયા અને નાસ્તો કરવા બેઠા. આવા વરસાદમાં પણ એનો કર્મ ના તૂટે એ માટે ખૂબ જ ખુશ હતા. મુખિયાજીએ આટલું ધ્યાન રાખ્યું એ વાતનો પણ એને આનંદ હતો. વરસાદ એ દિવસે ખૂબ જ વરસ્યો. બપોર પછી વરસાદ બંધ થયો. બીજા દિવસે સવારે પોતાના નિત્ય કર્મ મુજબ લાલાજીની પૂજા કરી
મોગરાના ફૂલ ઉતારીને ધીમે ધીમે ડગલે મંદિર તરફ પ્રયાસ કર્યું ને સૌ રોજની માફક જય શ્રી કૃષ્ણ કહેતા, એટલે મંદિરનો પંથ ક્યાં કપાઈ જતો એ ખબર જ ના રહેતી. મંદિરમાં પહોંચ્યા, ઠાકોરજીના દર્શન કર્યા, મોગરાના પુષ્પ અર્પણ કર્યા. મુખિયાજી કોઈ કામમાં હતા. એ આવે ત્યાં સુધી માળા કરવા બેઠા. થોડી જ ક્ષણોમાં મુખિયાજી આવ્યા અને અંબામાને નમનનું પુષ્પ આપ્યું અને અંબામાએ પુષ્પને આંખે અડાડીને રોજની માફક આશીર્વાદ લીધા. ત્યાર મુખિયાજી ને જ મંદિરથી બહાર આવ્યા. ઠાકોરજી સામે જ ઊભા હતા, કંઈક કામ માટે બહાર જતા હતા. તો મુખિયાજીને બોલાવીને કહ્યું, ગઈકાલ માટે આપનો આભાર માનું એટલો ઓછો છે, અને તમે જે ભાઈને મોકલ્યા હતા એનો પણ આભાર, અને હા, એ ભાઈની એક માળા. આટલું બોલ્યા ત્યાં મુખિયાજી ઉતાવળે જતા જતા કહે છે, કેવી વાત કરો છો અંબામાં? મેં તો કાલ કોઈને મોકલ્યા જ નથી, અને ગઈકાલ મંદિર પણ કોઈ આવ્યું જ નથી. હું એકલો જ હતો, એક પણ ભક્ત મંદિરે આવ્યો જ નથી. આટલું કહીને મુખિયાજી મંદિરના પગથિયાં ઉતરી ગયા. એક માળા બોલતાની સાથે એક હાથની એની થેલીમાં ગયો હતો. એ હાથ બહાર આવ્યો ત્યાં જોયું તો એ ચણોઠીની માળા હતી. તરત અંબામાં ઠાકોરજી સામે જુએ છે. એ આંખમાં કંઈક અલગ જ હરખના આંસુ અને ચહેરા પર 80 વર્ષમાં ક્યારેય ન આવેલી વિસ્મયકારી ખુશી સ્પષ્ટ દેખાતી હતી. એક પણ શબ્દ નીકળી શક્યો નહીં. એ જ સજળ નેત્ર ઠાકોરજીના દર્શન એ દિવસે લગભગ 1.5 કલાક સુધી કર્યા. તો આવું છે મિત્રો, ઠાકોરજી તો હાજર જ છે, પણ આત્મવિશ્વાસ હોય તો થાય. તો આ રીતે આમાજીએ ઠાકોરજીના દર્શન કર્યા. ઠાકોરજી ખુદ આવીને માળા દઈ ગયા છે. તો આ સ્ટોરી વિશેનો પ્રશ્ન એ હતો મિત્રો. તો હાલો, જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, મળીએ નવી સ્ટોરીમાં.